જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કર્યા વિષમ ચક્રીય સંયોજનો, ત્યારબાદ જોયું પ્રાઇમરી મેટાબોલાઇટ્સ, સેકન્ડરી મેટાબોલાઇટ્સ, ત્યારબાદ આપણે જોયા કે પ્રોટીન કેવી રીતે આપણા શરીરની અંદર આવશ્યક પ્રોટીન, એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. હવે આપણે આપણા બૃહદ અણુઓની અંદર એટલે કે જે બાયોમોલેક્યુલ્સ છે, આપણે કેટલા પ્રકારના આપણે શરૂઆતની અંદર જોયું હતું કે આપણે શાના વિશે ભણવાનું છે, તો કે પ્રોટીન, ત્યારબાદ જોઈએ તો કે લિપિડ, ત્યારબાદ આપણે જોયા એમિનો એસિડ એટલે એની બંધારણ આપણે જોયું પ્રોટીનની અંદર, વિષમ ચક્રીય સંયોજનો, જેને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. અને હવે આપણે ભણવાનું છે કાર્બોદિત, જેને કહેવાય છે પોલિસેકેરાઇડ. તો આપણે આજે ડિસ્કશન કરવાનું છે પોલિસેકેરાઇડ શું છે, પોલિસેકેરાઇડ છે એની ઉપયોગિતા શું છે અને એના કાર્યો શું છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બાયોમોલેક્યુલ્સ ની અંદર છે આપણે ભણીએ છીએ કે બાયોમોલેક્યુલ્સ ની અંદર આપણે ભણી ગયા પ્રોટીનનું બંધારણ, પ્રોટીનના સ્ટ્રક્ચર પછી ભણશું, પરંતુ પ્રોટીન નિર્માણ કેવી રીતે થાય છે, લિપિડના બંધારણ ભણી ગયા. પ્રોટીનની જગ્યાએ અહીં આપણે જોઈએ તો કે એમિનો એસિડનું બંધારણ ભણી ગયા, લિપિડના સ્ટ્રક્ચર ભણી ગયા, જુદા જુદા વિષમ ચક્રીય સંયોજનો ભણી ગયા. અને ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે પોલિસેકેરાઇડ શું છે, પોલિસેકેરાઇડના કાર્યો શું છે. તો શરૂઆત કરી આપણે પોલિસેકેરાઇડ થી કે પોલિસેકેરાઇડ શું છે. તો કે પોલિસેકેરાઇડ છે એક પ્રકારના બૃહદ અણુઓ. તો આ બધા બૃહદ અણુઓ છે કયા ભાગે આપણને જોવા મળતા હતા, તો કે એસિડ અદ્રાવ્ય ભાગમાં. યાદ કરો કે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો અણુ, પૈકીમાંનો એક અણુ પોલિસેકેરાઇડ પણ છે. પોલિસેકેરાઇડ ની અંદર વાત કરીએ તો આપણે આગળ ભણી ગયા છીએ પ્રોટીનની અંદર સમપોલિમર અને વિષમ પોલિમર. એને અહીંયા ફરીવાર આપણે એને રિપીટ કરવાનું છે, યાદ કરવાનું છે. તો કે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો એક અણુ છે જેને પોલિસેકેરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એસિડ અદ્રાવ્ય ભાગમાં આપણને જોવા મળે છે એવો જોવા મળતો જે બૃહદ અણુ જે છે જેને આપણે પોલિસેકેરાઇડ તરીકે કહીએ છીએ. પોલિસેકેરાઇડને આપણે કાર્બોદિત પણ કહેવામાં આવે છે, તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ તો કે સેલ્યુલોઝ શું જોવા મળે છે, તો કે સેલ્યુલોઝનો સમપોલિમર છે. શું છે? સેલ્યુલોઝનો સમપોલિમર. હવે સમપોલિમર અને વિષમ પોલિમર એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ. સમ એટલે કે એક જ સમાન બધા જ જે અણુઓ છે એ ગોઠવાય છે. જેમ આપણે જોયું હતું કે એમિનો એસિડની જે લાંબી શૃંખલા છે, એક જ સેરીન જ એમિનો એસિડ છે એ લાંબી શૃંખલાથી ગોઠવાય તો એને કેવો કહેવાય? સમપોલિમર કહેવાય. વિષમ પોલિમર એટલે તો કે સેરીન ગોઠવાય, લ્યુસીન ગોઠવાય, લાઇસીન ગોઠવાય, એલેનિન ગોઠવાય, તો એ બધા કેવા થઈ ગયા? જુદા જુદા ગોઠવાઈ ગયા. અને એ પોલીપેપ્ટાઇડની જો શૃંખલા બનાવે તો એને કહેવાય છે આપણે વિષમ પોલિમર. બરાબર. તો કે જે સેલ્યુલોઝનો અણુ જે છે જેને આપણે સમપોલિમર તરીકે ઓળખીએ છીએ. તો કે આ પોલિસેકેરાઇડની જે શૃંખલા જે છે એ શું છે, તો કે એક પ્રકારનો બહુલક છે. બહુલક એટલે કે અનેક વખત આ સેલ્યુલોઝનું ઘટકનું નિર્માણ થવું છે. તો કે શાનો બહુલક છે, તો કે ગ્લુકોઝનો. કે ગ્લુકોઝના આવી લાંબી શૃંખલા જોડાય અને શાનું નિર્માણ થાય છે, તો કે સેલ્યુલોઝનું નિર્માણ થાય છે. એટલે કે સેલ્યુલોઝ કેવો પોલિમર છે, તો કે સમપોલિમર છે. બરાબર. હવે આપણને ખ્યાલ હોય તો કે આપણે એક અણુ છે એને શું કહેતા હતા, તો કે મોનોમર કહેતા હતા. લાંબી શૃંખલા જોડાય તો આપણે શું કહેતા હતા? પોલીપેપ્ટાઇડ કહેતા હતા. બરાબર. તો અહીંયા છે આપણે એને શું કહીશું? પોલિસેકેરાઇડ તરીકે ઓળખીશું. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કપાસનું. જસ્ટ એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે કપાસનો કોઈ ફૂદો જે છે તો એ શું કહેવાય છે? પોલિસેકેરાઇડ. પરંતુ એમાંથી એક તાતણા
એમાંથી એક તંતુ જોવા મળે છે. એમાંથી શું જોવા મળે છે? આપણને એક તંતુ જોવા મળે. એને શું કહેવાય? મોનોસેકેરાઇડ. એ આપણે ઓલરેડી અહીંયા ડિસ્કશન કર્યું હતું એમિનો એસિડમાં કે એક જ એમિનો એસિડ હોય તો કે એને એક મોનોમર તરીકે ઓળખવામાં છે. લાંબી શૃંખલા એમિનો એસિડની જોડાય તો એને શું કહેવાતા હતા? તો કે આપણે એને પોલીપેપ્ટાઇડ કહેતા હતા. એને શું કહેતા હતા? પોલીપેપ્ટાઇડની શૃંખલા કહેતા હતા. બરાબર? તો અહીંયા યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે કપાસનું એક્ઝામ્પલ આપ્યું છે કે કપાસનો જે ફૂદો જે છે, કપાસનો જે દડો જે છે, એની અંદર છે આખું જે ઝુંડ જે છે એની અંદર તો ઘણા બધા તંતુઓ જોડાય છે. તો ઘણા બધા તંતુઓ જોડાય છે તો એને શું કહેવાય? પોલીસેકેરાઇડ કહેવાય. અને એક તાતણો કે એક તંતુ કહેવાય તો એને કહેવાય છે મોનોસેકેરાઇડ. હવે આપણે જોઈએ કે સેલ્યુલોઝ છે શાનો બહુલક છે? તો એક્ઝામમાં પૂછાય તો લખવાનું છે ગ્લુકોઝનો બહુલક છે. અને ઘણીવાર પૂછાય છે પણ ખરું કે સેલ્યુલોઝ છે શાનો બહુલક છે? તો કે ગ્લુકોઝનો બહુલક છે. ગ્લુકોઝ 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 જોડાય અને સેલ્યુલોઝનું નિર્માણ થાય એટલે કે એને સમપોલિમર એટલા માટે કહેવામાં આવે છે. એક જ પ્રકારના અણુઓનું વારંવાર પુનરાવર્તન થવાથી સેલ્યુલોઝનું નિર્માણ છે એ થાય છે. હવે કે આપણે જોઈએ તો કે સ્ટાર્ચ. સ્ટાર્ચ જે છે એ સેલ્યુલોઝ થી જુદું પડે છે. બંને કાર્બોદિત અને પોલીસેકેરાઇડ ની અંદર જ આવે છે, પરંતુ સેલ્યુલોઝ અને સ્ટાર્ચ જે છે એ એકબીજાથી જુદા પડે છે. શું કરે છે? એ એકબીજાથી જુદા પડે છે. સ્ટાર્ચ છે એ વિષમ પોલિમર છે. આ કેવો છે? સમપોલિમર છે. તો આ વિષમ પોલિમર તરીકે એને ઓળખવામાં આવે છે. હવે સ્ટાર્ચ ની રચના જોઈએ તો કે દ્વિતીયક રચના છે. સ્ટાર્ચની રચના કેવી હોય છે? દ્વિતીયક રચના જોવા મળે છે. સ્ટાર્ચનું એક વાક્ય યાદ રાખવાનું છે, એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે. સ્ટાર્ચ જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓમાં બંનેમાં એનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો કે ખોરાક સ્વરૂપે. કે આપણે કોઈ પણ રોટલી ખાઈએ છીએ તો એની અંદર કાર્બોદ શાના સ્વરૂપે? સ્ટાર્ચ સ્વરૂપે. પ્રાણીઓની અંદર એ પણ સ્ટાર્ચ સ્વરૂપે. વનસ્પતિ ખોરાકની અંદર પર્ણમાં ખોરાકનો સંગ્રહ કરે છે કયા સ્વરૂપે? સ્ટાર્ચ સ્વરૂપે. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં છે ખોરાક સંગ્રહી કણ કયો છે? તો કે સ્ટાર્ચ છે. કોણ છે? સ્ટાર્ચ છે. અને એની રચના કેવી છે? તો કે દ્વિતીયક રચના છે. ત્યારબાદ જોઈએ કે ઇન્યુલિન. જેમ છે કે અહીંયા આ સેલ્યુલોઝનો ઘટક કોણ છે? ગ્લુકોઝ છે. તો એવી રીતે છે ઇન્યુલિન એ શાનો ઘટક છે? તો કે ફ્રુક્ટોઝ. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે આ આટલી સેન્ટેન્સ કે ઇન્યુલિન જે છે એ શાનો મોનોમર છે? તો કે ફ્રુક્ટોઝનો મોનોમર છે. શાનો મોનોમર છે? ફ્રુક્ટોઝ. જેમ અહીંયા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એ બધા આવે છે એને જેવી રીતે આપણે વાત કરીએ તો ઇન્યુલિન એ ફ્રુક્ટોઝનો મોનોમર છે. એમસીક્યુ માટે વારંવાર પૂછાતો સવાલ છે કે ઇન્યુલિન શાનો મોનોમર છે? તો કે ઇન્યુલિન ફ્રુક્ટોઝનો મોનોમર છે. સેલ્યુલોઝ છે એ શાનો બહુલક છે? તો કે ગ્લુકોઝનો બહુલક છે. બરાબર? હવે આપણે અહીંયા જોઈએ સ્ટાર્ચ અને સેલ્યુલોઝ વિશે. તો સ્ટાર્ચ જે છે એ કેવી રચના છે? તો કે દ્વિતીયક રચના છે. સ્ટાર્ચની રચના કેવી છે? દ્વિતીયક રચના છે. હવે સ્ટાર્ચની દ્વિતીયક રચના હોવાના કારણે એટલે કે આવી રીતે જોવા મળશે તો કે દ્વિતીયક રચના હોવાના કારણે એની સાથે આયોડીન જોડાઈ શકે છે. એની સાથે કોણ જોડાઈ શકે છે? આયોડીનનું સોલ્યુશન જે છે એ જોડાઈ શકે છે. જ્યારે આ સેલ્યુલોઝ સાથે આયોડીન જોડાઈ શકતું નથી. સેલ્યુલોઝ સાથે છે આયોડીન છે એ જોડાઈ શકતું નથી. આયોડીન કોની સાથે જોડાઈ શકે છે? તો કે સ્ટાર્ચ સાથે છે એ આયોડીનની રાસાયણિક પ્રક્રિયા થવાથી ભૂરો રંગ આપે છે. આ પ્રયોગ તમે વારંવાર પ્રયોગશાળાની અંદર કર્યો હશે અથવા તો નાના ધોરણની અંદર કરતા હશો કે આપણી પાસે કાર્બોદિતનો રોટલીનો ટુકડો છે એની સાથે આપણે જો આયોડીન જે છે એ ભેળવીએ તો આપણને ભૂરો રંગ આપે છે, પરંતુ સેલ્યુલોઝ છે એની સાથે આપણે જો આયોડીનની પ્રક્રિયા કરાવીએ તો આપણને ભૂરો રંગ છે એ આપતું નથી. તો આવી રીતે છે સ્ટાર્ચ અને આયોડીન જે છે એ એકબીજા સાથે છે એ બાઇન્ડિંગ થઈ શકે છે. સ્ટાર્ચ આવી કુંતલમય રચના જોવા મળે એટલા માટે સ્ટાર્ચ છે એ સરળતાથી છે આયોડીન સાથે પ્રક્રિયા કરે છે. હવે એના ઉપયોગોની વાત આપણે કરીએ તો કે એના ઉપયોગ કે સેલ્યુલોઝ જે છે
કે સેલ્યુલોઝનો ઉપયોગ છે, સેલ્યુલોઝ ક્યાં આપણને જોવા મળે? યાદ કરો, ધોરણ આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે વનસ્પતિની કોષ દિવાલ શાની બનેલી છે? વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, બરાબર? તો કે વનસ્પતિની કોષ દિવાલનું નિર્માણ કરવા માટે આપણને સેલ્યુલોઝ જવાબદાર છે. કે વનસ્પતિની કોષ દિવાલનું નિર્માણ છે એ સેલ્યુલોઝના ઘટકમાંથી થાય છે. કે સેલ્યુલોઝમાંથી વનસ્પતિની કોષ દિવાલનું નિર્માણ કયા ઘટકને આભારી છે? તો કે સેલ્યુલોઝને આભારી છે. હવે આપણે જોઈએ કે વનસ્પતિનો આ જે કોષ દિવાલ જે છે એને આપણે છે લુગદી બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? લુગદી બનાવવામાં આવે. વનસ્પતિની કોષ દિવાલની લુગદી બનાવવામાં આવે તો એમાંથી કાગળની બનાવટ થાય છે, જે આપણે કાગળનો ઉપયોગ કરીએ છીએ લખવા માટે, અથવા તો કે આપણે ટેક્સ્ટબુક જે બને છે, છાપાઓ બને છે, એ કાગળ ક્યાંથી પૂરો પાડવામાં આવે છે? તો કે આ સેલ્યુલોઝના એક પ્રકારનો શું છે? તો કે સેલ્યુલોઝ છે. એ સેલ્યુલોઝ ક્યાંથી બને છે? તો કે વનસ્પતિની કોષ દિવાલમાંથી. વનસ્પતિ કોષ દિવાલને ભૂક્કો કરી લુગદી બનાવીને ત્યારબાદ છે કંપનીની અંદર છે, એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર છે, કાગળની બનાવટ છે એ બનતી હોય છે. તો આવી રીતે છે જુદા જુદા સેલ્યુલોઝના ઘટકો જે છે એ આપણને આભારી છે. ત્યારબાદ આપણે જોઈએ કે સ્ટાર્ચ આપણને ક્યાં ઉપયોગી છે? તો કે ખોરાક સંગ્રહ. વનસ્પતિ અને પ્રાણીઓની અંદર છે ખોરાકનો સંગ્રહ કરવો હોય તો આપણને કોણ જવાબદાર છે? તો કે સ્ટાર્ચ જવાબદાર છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ કે સંધિપાદ સમુદાય. હવે તમે ચોથું ચેપ્ટર જે છે એ આપણા જે લિંક મૂકતા હતા એની અંદર તમે અભ્યાસ કર્યો છે. તો કે સંધિપાદ એટલે શું? સંધિપાદ એક સમુદાય છે જે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. શું ધરાવે છે? સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. સંધિપાદ સમુદાય જે છે, જે સાંધાવાળા, જે આખા પૃથ્વી એટલે કે સૃષ્ટિની ઉપર જોઈએ તો કે 66% હિસ્સો જે છે કે આ સજીવોની અંદર છે, આમાં સમાવેશ થાય છે. કે 100% સજીવો જે છે એમાંથી 66% સજીવો તો આ સંધિપાદ સમુદાયની અંદર જ જોવા મળે છે. એટલે બધા જ કીટકો, બધા જ સાંધાવાળા ઉપાંગો જે છે એ સંધિપાદ સમુદાયની અંદર જોવા મળે છે. તો કે આ સંધિપાદ સમુદાયનું બાહ્ય કંકાલ એક કાઇટિનનું બનેલું હોય છે. શાનું બનેલું હોય છે? કાઇટિન નામની જે રચના હોય છે એવું બનેલું હોય છે. તો એ કાઇટિન શું છે? તો એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે. શું છે? તો એક પ્રકારનો પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા સ્ટાર્ચના અને ગ્લુકોઝના જે છે એ જુદા જુદા છે, ગ્લુકોઝ એમાઇન જે છે એ બનાવતા હોય છે. એમ ઘણા બધા સંયોજનો પણ છે આપણને બનાવવામાં આવે છે. તો આવી રીતે છે આપણને પોલિસેકેરાઇડ છે એ ઉપયોગી થાય છે અને પોલિસેકેરાઇડનું મહત્વ છે. ત્યારબાદ આપણે ભણવાનું છે કે આપણે વિષમ ચક્રીય સંયોજનો ભણ્યા એની અંદર છે આપણે ભણવાનું છે એમિનો એસિડ. કે એ ટોપિક આપણે ઓલરેડી ભણી ગયા છે, પરંતુ ફરી વખત છે વચ્ચે આવ્યો છે તો આપણે થોડું એવું રિવિઝન અથવા તો પુનરાવર્તન છે તમને કરાવી દઈએ, જેના કારણે છે તમે ભૂલી ના જાઓ. પોલિસેકેરાઇડ છે એ 3 માર્ક્સનો સવાલ છે, બરાબર? પોલિસેકેરાઇડ જે છે એ 3 માર્ક્સનો સવાલ છે. હવે આપણે અહીંયા દર્શાવ્યું હતું કે સેલ્યુલોઝ છે, અહીંયા આપણે દર્શાવ્યું કે સેલ્યુલોઝ છે એ શાનો બહુલક હતો? તો કે સેલ્યુલોઝ જે છે એ ગ્લુકોઝનો બહુલક હતો. તો આપણા ટેક્સ્ટબુકની અંદર છે આકૃતિ આપી છે આવી રીતે, કે આવી રીતે છે ગ્લુકોઝનું બંધારણ છે આપણે આગળ દર્શાવ્યું જ હતું કે ગ્લુકોઝ કે આવી રીતે છે અહીંયા ગ્લુકોઝના અણુઓ છે એ જોડાઈ જાય. તો એ ટેક્સ્ટબુકની અંદર છે એ આકૃતિ આપી છે, એ ધ્યાન કરવાનું છે કે એક ગ્લુકોઝ આવી રીતે છે એના ગ્લુકોઝના બંધારણ સાથે છે જોડાતો હોય છે. હવે કે એ ગ્લુકોઝ ના ઘટકો છે એ જોડાય છે તો એની સાથે આપણે જોઈએ કે એક ગ્લુકાગોન બનાવતું હશે. હવે આપણે જોયું કે આ જે કપાસનું તાતણા, કપાસના જે તાતણા હતા કેવા હતા? આમ તંતુમય હતા. તો એવા આમ શાખીય પણ જોવા મળશે. તો આપણે આકૃતિ છે એક આવી આપી છે.
હવે કે આ એક પ્રકારના શું છે તો એક પ્રકારની શાખીય રચના છે એ આપણને ગ્લુકોઝની છે એ જોવા મળશે. નીચે આપણને ગ્લુકોઝનું બંધારણ બેન્ઝીન સ્વરૂપે આપણે હમણાં દર્શાવ્યા હતા એવી રીતે દર્શાવ્યા જ છે. હવે અહીંયા આ શા માટે ફરીવાર અલગથી હાઇલાઇટ કરું છું, તમે ધ્યાન રાખજો. હવે જે કે આપણે આ ગ્લુકોઝ શું કહેવાય પોલિસેકેરાઇડની આવી લાંબી શૃંખલા હશે. શું હશે? પોલિસેકેરાઇડની આવી લાંબી શૃંખલા હશે. આ બાજુનો છેડો છે એને શું કહેવાય? ડાબો છેડો. આ બાજુનો છેડો છે એને શું કહેવાય? જમણો છેડો. તો આ જમણો છેડો છે એને કહેવાય રિડ્યુસિંગ સુગર. અને આને કહેવાય નોન રિડ્યુસિંગ સુગર. શા માટે અલગ કર્યું એ તમને હમણાં હું કહું કે હમણાં જ આપણે પ્રોટીનનું બંધારણ જોઈશું તો એની અંદર પણ બે છેડા આવે છે, જમણો છેડો અને ડાબો છેડો, એન ટર્મિનલ અને સી ટર્મિનલ. પરંતુ બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ એન ટર્મિનલ છે આ પોલિસેકેરાઇડની અંદર દર્શાવી દેતા હોય છે. તો અહીંયા યાદ રાખવાનું છે, અહીંયા રિડ્યુસિંગ સુગર અને અહીંયા નોન રિડ્યુસિંગ સુગર. જમણા ભાગને રિડ્યુસિંગ ભાગ કહેવાય છે, ડાબા છેડાને નોન રિડ્યુસિંગ શૃંખલા કહેવાય છે. હવે જેમ વિષમ ચક્રીય સંયોજનો હશે એ આવા શાખીય સ્વરૂપે છે જોવા મળશે. જ્યારે શૃંખલા જે શાખિત રચના જોવા મળશે, સમપોલિમર જોવા મળશે તો ગ્લુકોઝ એની બાજુમાં ગ્લુકોઝ બીજો ગ્લુકોઝ જે છે એમ બહુલક છે એ જોવા મળે છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે જે જમણો ભાગ છે એને રિડ્યુસિંગ સુગર કહેવાય, ડાબો ભાગ છે એને નોન રિડ્યુસિંગ સુગર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ કે એમિનો એસિડ જે છે એ શું છે. તો કે એમિનો એસિડ આપણે આગળ ભણી ગયા, પરંતુ અહીંયા વચ્ચે એવું છે ટોપિક તો આપણે યાદ કરી લઈએ. સોરી, એમિનો એસિડ શું? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ કોને કહેવામાં આવે છે? તો આપણે ભણી જ ગયા છે. જુદા જુદા એની અંદર શું હોય છે તો કે નાઇટ્રોજન બેઝ હોય છે. શું હોય છે? જુદા જુદા નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. નાઇટ્રોજન બેઝ ની અંદર વાત કરીએ તો આપણને એડેનિન છે, થાઇમિન છે, યુરેસિલ છે, ગ્વાનિન છે અને સાઇટોસિન છે. હવે તમને આ બધા નામ છે સારી રીતે યાદ રહી ગયા હશે, કયા સિમ્બોલથી દર્શાવાય છે એ પણ ખ્યાલ આવી ગયા હશે. એના બંધારણ પણ તમને હવે આવડતા હશે, કારણ કે એ વારંવાર આપણે રિપીટ છે એ કરાવ્યા છે. બરાબર? તો આ બધા શું છે? નાઇટ્રોજન બેઝ છે. ન્યુક્લિક એસિડ એ પણ એસિડ અદ્રાવ્ય ભાગમાં જ જોવા મળે છે. એ પણ ક્યાં જોવા મળે છે તો કે એસિડ અદ્રાવ્ય ભાગમાં જ આપણને ન્યુક્લિક એસિડ છે એ જોવા મળે છે. એ એક પ્રકારનો શું છે? બૃહદ અણુ જ છે. હવે આ બધા નાઇટ્રોજન બેઝ છે તો આપણે અહીંયા દર્શાવવું છે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. હવે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે. આપણે કેમ રીતે યાદ રાખવાનું કીધું હતું? ટાઇડ એટલે કેટલા અણુ? તો કે 3 અણુ. સાઇડ એટલે 2 અણુ. બરાબર? તો કે નાઇટ્રોજન બેઝ આની સાથે કોણ જોડાય? નાઇટ્રોજન બેઝ જોડાય, પ્લસ શું જોડાય તો કે શર્કરા જોડાય, પ્લસ શું જોડાય તો કે ફોસ્ફેટનો અણુ જોડાય. બરાબર? ત્યારે બનતી જે ઘટના છે બને છે એને શું કહેવાય છે? ન્યુક્લિયોટાઇડ કહેવાય છે. અને ન્યુક્લિયોસાઇડ નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા જોડાય અને બનતી જે રચના જે છે એને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. હવે આમાંથી આ એડેનિન અને ગ્વાનિન, એડેનિન અને ગ્વાનિન એ બંને શું છે તો કે પ્યુરિન છે. એ બંને વિસ્થાપિત પ્યુરિન છે. થાઇમિન, યુરેસિલ અને સાઇટોસિન એ બધા શું છે? પિરિમિડિન છે. એ આપણે યાદ રાખવાનું કીધું હતું. અને ગ્વાનિન અને સાઇટોસિન નું આપણને સ્ટ્રક્ચર ખબર છે, 2 શૃંખલાવાળા જોવા મળે છે. આ સિંગલ ચક્રીય બંધારણ છે એ જોવા મળે છે. તો આવી રીતે છે પ્યુરિન અને પિરિમિડિન છે જોવા મળે છે. હવે ડીએનએ ની અંદર ડીઓક્સીરિબોઝ શર્કરા જોવા મળે છે, જ્યારે આરએનએ ની અંદર છે રિબોઝ શર્કરા જોવા મળે છે. યાદ રાખવાનું છે ડીએનએ ની અંદર કઈ શર્કરા જોવા મળે છે? ડીઓક્સીરિબોઝ શર્કરા, જ્યારે આરએનએ ની અંદર રિબોઝ શર્કરા છે એ જોવા મળે છે. તો આટલું જે છે એ આપણે ન્યુક્લિક એસિડ ની અંદર છે એ આવે છે. વચ્ચે આપણે આવ્યું તો યાદ કરી લીધા 2 મિનિટ. હવે આપણે ભણવાનું છે પ્રોટીન. તો કે પ્રોટીન કેટલી વખત આપણે ભણશું? પહેલા આપણે શરૂઆતમાં શું ભણ્યા તો કે એમિનો એસિડ. એમિનો એસિડ શું હતું તો કે પ્રોટીન. ઈ પ્રોટીનના આપણે શું ભણ્યા તો કે ખાલી બંધારણ ભણ્યા. બરાબર? હવે આપણે એના શૃંખલાઓ કેવી રીતે થાય છે
કે પ્રોટીનની રચના, પ્રોટીન સંરચના શું છે? ત્રણ માર્ક્સ નો સવાલ છે. આકૃતિ સહિત પ્રોટીન સંરચના સમજાવો. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો શરૂઆતની અંદર ભણ્યા આપણે એમિનો એસિડ. અહીંયા કન્ફ્યુઝન ના થાય એટલે આપણે ક્લિયર જ કરતા જઈએ. એમિનો એસિડ, એમિનો એસિડની લાંબી શૃંખલા બને તો શું થાય? તો કે પ્રોટીન. બરાબર. એમિનો એસિડની લાંબી શૃંખલા બને તો શું થાય? પ્રોટીન. શરૂઆતમાં આપણે પહેલા શું ભણ્યા? તો કે એમિનો એસિડના બંધારણ ભણ્યા. ત્યારબાદ આપણે શું ભણ્યા? તો કે પ્રોટીન આવશ્યક કેટલા પ્રકારના એમિનો એસિડ છે એ ભણ્યા. અને હવે આપણે ભણવાનું છે પ્રોટીનની સંરચના. બરાબર. તો એ બધા પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે ક્લિયર થવો જોઈએ કે કયો સવાલ આપણે કેમાં લખવાનો છે. આપણે પ્રોટીન સંરચના ભણીએ તો કે પ્રોટીન પણ એક એવો છે તો કે આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં છે, એમિનો એસિડ પણ મળી આવે છે. હવે અહીંયા આપણે ભણવાનું છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. કે અકાર્બનિક રસાયણ અને કાર્બનિક રસાયણ. અકાર્બનિક રસાયણની અંદર પ્રોટીન સંરચના જે છે એ આવી રીતે છે એ દર્શાવવામાં આવે છે, એટલે કે અણુસૂત્ર સ્વરૂપે. કેવી સ્વરૂપે? અણુસૂત્ર સ્વરૂપે. જ્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે બેન્ઝીન, નેપ્થેલિન એ સ્વરૂપે છે પ્રોટીન સંરચનાની રજૂઆત કરવામાં આવે છે. કઈ રીતે રજૂઆત કરે છે તમે અહીંયા જુઓ કે અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર છે NaCl BaCl એટલે કે અણુસૂત્ર સ્વરૂપે. MCQ ની અંદર આ બધા જ પૂછાશે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન છે પ્રોટીન સંરચનાની માહિતી કઈ રીતે પ્રદર્શિત કરે છે? તો કે અણુસૂત્ર સ્વરૂપે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે એ કેવી રીતે સ્વરૂપ એની રચના છે પ્રદર્શિત કરે છે? તો કે દ્વિપરિમાણીય. નેપ્થેલિન અને બેન્ઝીન એના ઉદાહરણ છે. હવે આપણે આગળ વાત કરીએ ભૌતિક વિજ્ઞાન. કે ભૌતિક વિજ્ઞાન જે છે એ કેવી રીતે છે એની રજૂઆત કરે છે? તો કે ત્રિપરિમાણીય. કે પ્રોટીન સંરચના કેવી રીતે રજૂઆત કરે છે? ત્રિપરિમાણીય. સૌથી છેલ્લે જીવ વિજ્ઞાન. કે જીવ વિજ્ઞાન છે એ ચતુર્થક પરિમાણીય. એટલે કે ચતુર્થક પ્રોટીનની સંરચનાની રજૂઆત છે એ કરે છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ત્રણેયની અંદર પ્રોટીન સંરચના કઈ રીતે પ્રદર્શિત થાય છે? કેમિસ્ટ્રીની અંદર બે ભાગ પડી જાય, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અણુસૂત્ર સ્વરૂપે 4 MCQ ની અંદર વારંવાર પૂછાતા સવાલો છે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કઈ રીતે પ્રોટીનની માહિતી આપે છે? તો કે અણુસૂત્ર સ્વરૂપે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન દ્વિપરિમાણીય, ભૌતિક વિજ્ઞાન ત્રિપરિમાણીય અને જીવ વિજ્ઞાન છે એ ચતુર્થક પરિમાણીય એટલે કે 4 પરિમાણીય રચના છે એ દર્શાવે છે. તો આવી રીતે છે એ પ્રોટીન સંરચનાની રજૂઆત છે એ થાય છે. હવે આપણે ભણીએ પ્રાથમિક સંરચના શું છે, એની દ્વિતીયક સંરચના શું છે, તૃતીયક સંરચના શું છે અને ચતુર્થક સંરચના શું છે. કારણ કે આપણે છેલ્લે કીધું કે જીવ વિજ્ઞાન છે કઈ રીતે રજૂઆત કરે છે? તો કે ચતુર્થક 4 પરિમાણીય રચના રજૂઆત કરે છે. તો આપણે અહીંયા જોઈએ પ્રાથમિક સંરચના. પ્રોટીન સંરચનાની વાત કરીએ તો કે પ્રાથમિક સંરચના જે છે એ આપણને જોવા મળે છે એમિનો એસિડની માહિતી આપે છે. શું આપે છે? તો કે પ્રાથમિક સંરચના જે છે એ આપણને એમિનો એસિડની માહિતી આપે છે. એટલે કે આ પ્રથમ એમિનો એસિડ છે, આ દ્વિતીય એમિનો એસિડ છે,
આ તૃતીય એમિનો એસિડ છે. તો આવી રીતે છે આપણને એ એમિનો એસિડની માહિતી છે એ પૂરી પાડે છે, જે પ્રાથમિક સંરચનાની અંદર આવે છે. ત્યારબાદ જોઈએ દ્વિતીયક સંરચના શું કહે છે. હવે આની દ્વિતીયક સંરચના છે એ રેખીય સ્વરૂપે જોવા મળે છે. દ્વિતીયક સંરચના કેવી રીતે કેવા સ્વરૂપે જોવા મળે છે, આવી રીતે છે રેખીય સ્વરૂપે જોવા મળે છે, અથવા તો કે કુંતલ આ જે પ્રાથમિક સંરચના છે એ પણ આપણને આવી રીતે રેખીય સ્વરૂપે જોવા મળે છે. આ રેખીય સ્વરૂપ ઉપરાંત છે આવી રીતે છે તમને રચના છે તમે આપણે આવી રીતે દોરીએ કે રેખીય સ્વરૂપે છે જોવા મળે છે. બરાબર. હવે આ રેખીય સ્વરૂપે જોવા મળે છે એમાંથી એનો જે છેડાઓ જે છે, હમણાં આપણે શા માટે અલગથી દર્શાવવું એ જોઈએ. તો કે એમના જે છેડાઓ છે એને અલગ નામ આપવામાં આવે છે, જુદા જુદા ટર્મિનલ કહેવામાં આવે છે. જે આ ભાગ છે કયો ભાગ કહેવાય, ડાબો છેડો. આ ભાગ છે એ જમણો છેડો. તો હમણાં આપણે શું કીધું હતું, રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ પોલિસેકેરાઇડ ની અંદર દર્શાવવાનું છે. જ્યારે અહીંયા આપણે પ્રોટીન સંરચનાનો અભ્યાસ કરીએ છીએ તો અહીંયા ડાબો છેડો છે એને આપણે એન ટર્મિનલ અને જમણો છેડો છે એને સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એન ટર્મિનલ જે છે એ પ્રથમ એમિનો એસિડની માહિતી આપે છે, જ્યારે આ અંતિમ એમિનો એસિડની માહિતી પૂરી પાડે છે. બરાબર. આને શું કહીશું, એન ટર્મિનલ, સી ટર્મિનલ. જે આ શું છે તો કે એન ટર્મિનલ જે પ્રથમ એન ટર્મિનલ જે છે એ પ્રથમ એમિનો એસિડની માહિતી પૂરી પાડે છે. સી ટર્મિનલ છે એ અંતિમ એમિનો એસિડની માહિતી પૂરી પાડે છે. હવે યાદ કરો આપણે પોલિસેકેરાઇડ ની અંદર શું દર્શાવ્યું હતું, જમણો છેડો, જમણા છેડાને શું કીધું, રિડ્યુસિંગ સુગર, અને ડાબા છેડાને આપણે નોન રિડ્યુસિંગ સુગર. તો અહીંયા છે ડાબો છેડો આપણે એન ટર્મિનલ અને જમણો છેડો છે એ સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે એન છેડાને કયા ભાગ એટલે કયા એમિનો એસિડની માહિતી પૂરી પાડે છે, તો કે પ્રથમ એમિનો એસિડની. સી ટર્મિનલ છે કયા એમિનો એસિડની માહિતી પૂરી પાડે છે, તો કે અંતિમ એમિનો એસિડની. બરાબર. ત્યારબાદ જોઈએ કે ડાબો છેડો જેને એન ટર્મિનલ કહેવાય છે, જમણો છેડો જેને સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે, જે દ્વિતીયક સંરચના છે એ માહિતી પૂરી પાડે છે. ત્યારબાદ જોઈએ તૃતીયક સંરચના. કે પ્રોટીનની તૃતીયક સંરચના જે છે આમ કુંતલ સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે જોવા મળે છે આપણને, કુંતલ સ્વરૂપે જોવા મળે છે. એટલે કે આવી રીતે છે એ ગૂંચળાઈ ગયેલી હોય છે. અહીં આપણે નામ કરી દઈએ એન ટર્મિનલ અને સી ટર્મિનલ. આ જે તૃતીયક સંરચના જે છે એ આપણા શરીરની અંદર થતી જૈવિક ક્રિયાઓ માટે જવાબદાર છે. આસાના માટે તો કે એમિનો એસિડના ક્રમ આપે છે. અહીંયા એન ટર્મિનલ, બી ટર્મિનલ, રેખીય સ્વરૂપે અંતિમ છેડો અને પ્રથમ એમિનો એસિડ. જ્યારે આ આપણા શરીરની અંદર થતી જે જૈવિક ક્રિયાઓ જે છે એની માહિતી પૂરી પાડવા માટે છે તૃતીયક સંરચના છે એ જોવા મળે છે. બરાબર. જે આ દ્વિતીયક સંરચના છે આપણે આવી રીતે પણ દર્શાવી શકીશું. આ જે તૃતીયક સંરચના જે છે, તૃતીયક સંરચના જે છે આવી રીતે છે એ ઊનના દડાની માફક છે એ ગોઠવાયેલી હોય છે. અહીંયા પ્રથમ એમિનો એસિડ, આ અંતિમ એમિનો એસિડ, જેને આપણે નામકરણ આપી દીધું તૃતીયક એમિનો એસિડ. જ્યારે આ દ્વિતીયક જે છે આપણે અહીંયા દર્શાવી એન ટર્મિનલ અને સી ટર્મિનલ કેવા સ્વરૂપે છે, કુંતલ સ્વરૂપે છે એ જોવા મળે છે. તૃતીયક સંરચના છે એ કયા સ્વરૂપે જોવા મળે છે, ઊનના દડા સ્વરૂપે. કયા સ્વરૂપે, તો કે ઊનના દડા સ્વરૂપે. જ્યારે દ્વિતીયક છે એ આવી રીતે કુંતલ સ્વરૂપે પણ આપણને જોવા મળે છે. આ કયા સ્વરૂપે, રેખીય સ્વરૂપે. બરાબર. હવે તૃતીયક સંરચના છે ઊનના દડાની માફક છે આવી રીતે છે એ ગૂંચળાયેલી હોય છે, અને જે આપણને જૈવિક ક્રિયાઓ છે એની માહિતી પૂરી પાડે છે. ચતુર્થકની માહિતી ચતુર્થકની આકૃતિ આપણા ટેક્સ્ટબુકની અંદર નથી આપી. ચતુર્થક પ્રોટીન ચતુર્થક સંરચનાની વાત કરીએ તો ચતુર્થક સંરચના જે છે એનું ઉદાહરણ છે મનુષ્યનું શ્વસન રંજક. તો કે મનુષ્યનું શ્વસન રંજક કોણ, તો કે હિમોગ્લોબિન. શું,
મનુષ્યનું શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન ઓળખવામાં આવે છે. હવે આપણે હિમોગ્લોબિનનું બંધારણ જે છે, હિમોગ્લોબિનની અંદર છે 4 તકતી આવેલી હોય છે. કેવી આવેલી હોય છે? 4 તકતીઓ આવેલી હોય છે, જેના બેના નામ આલ્ફા છે અને 2 બીટા સ્વરૂપે હોય છે. તો કે આપણે ચતુર્થક પ્રોટીન સંરચના જે છે એ આવી રીતે છે એ ગોઠવાયેલી હોય છે. જે ચતુર્થક પ્રોટીન સંરચના જે છે એ આવી રીતે છે એ ગોઠવાયેલી હોય છે, જેને આપણે આલ્ફા નામ કીધું અને બીટા. આલ્ફા અને બીટા, તો 2 આલ્ફા સબ યુનિટ અને 2 બીટા સબ યુનિટ એમ આપણા શ્વસન રંજક એટલે કે મનુષ્યના શ્વસન રંજક હિમોગ્લોબિનનું ઉદાહરણ જે ચતુર્થક પ્રોટીનની માહિતી પૂરી પાડે છે. તો આવી રીતે છે 4 પ્રોટીનની સંરચનાઓ જોવા મળે છે. પ્રાથમિક છે એ રેખીય સ્વરૂપે જોવા મળે છે, જે શું કરે છે તો કે એમિનો એસિડના ક્રમ સૂચવે છે, એમિનો એસિડના સ્થાનની માહિતી પૂરી પાડે છે. દ્વિતીયક જે છે એ આપણને કુંતલ સ્વરૂપે જોવા મળે છે. એન ટર્મિનલ અને સી ટર્મિનલ આપણને કહેવામાં આવે છે. તૃતીયક સંરચના છે જે ઊનના દડાની માફક હોય છે અને જે ગૂંચવાયેલી છે, જે શું કરે છે તો કે જૈવિક ક્રિયાઓ છે એની માહિતી પૂરી પાડે છે. અને ચતુર્થક સંરચનાઓ જે મનુષ્યના શ્વસન રંજક એનું ઉદાહરણ જે છે અને જે પણ કૂચડા સ્વરૂપે આપણને જોવા મળે છે, જેમાં 2 આલ્ફા સબ યુનિટ અને 2 બીટા સબ યુનિટ છે એ જોવા મળે છે. હવે અહીંયા સુધી છે આપણે જુદા જુદા બધા જ શું ભણ્યા અત્યાર સુધીના બહુલ આપણા જે જૈવિક અણુઓ હતા, જૈવિક ક્રિયાઓની અંદર ઉપયોગથી થતા જે આપણે બાયોમોલેક્યુલ્સ જે છે કે જેને આપણે ઉપયોગમાં લેતા હતા, કે લિપિડ ભણ્યા, પ્રોટીન ભણ્યા, કાર્બોદિત ભણ્યા અને ફેટી એસિડ, એ બધાના સ્ટ્રક્ચર વિશે છે ભણ્યા. હવે કયા કયા બંધોથી જોડાય છે, જેમ આપણે જોયું હતું કે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ કયા બંધથી જોડાય છે? પેપ્ટાઇડ બંધથી જોડાય છે. શર્કરા છે એ ફોસ્ફેટના અણુ સાથે કયા બંધથી જોડાય છે? એસ્ટર બંધથી જોડાય છે. તો એ બધા બંધો વિશે છે હવે માહિતી મેળવવાની છે. અને અત્યાર સુધી તમે ડીએનએ સાંભળતા હતા, એ ડીએનએનું બંધારણ ભણવાનું છે, એનું મોડેલ ભણવાનું છે કે ડીએનએ છે એની રચના શું છે. એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો કે આપણા જુદા જુદા નાઇટ્રોજન બેઝ કેવી રીતે ગોઠવાયેલા હોય છે. સૌ પ્રથમ ડિસ્ક્રિપ્શન કયા સાયન્ટિસ્ટ દ્વારા છે એ ડીએનએની રચનાઓનું છે એ કરવામાં આવ્યું છે. તો આજે છે આપણે 2 જે ટોપિક ભણ્યા, બંને ટોપિક ખૂબ જ આઈએમપી છે. પહેલો ટોપિક આપણે ભણ્યા પોલિસેકેરાઇડ કોને કહેવાય છે અને બીજો ટોપિક આપણે ભણ્યા પ્રોટીન સંરચના શું છે. તો 4 પ્રકારની પ્રોટીન સંરચનાઓ ભણ્યા આપણે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. ફરીવાર યાદ કરાવી દો, કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એ કયા સ્વરૂપે તો કે દ્વિતીયક સ્વરૂપે અકાર્બનિક છે, અણુસૂત્ર સ્વરૂપે માહિતી પૂરી પાડે છે. ભૌતિક વિજ્ઞાન જે છે એ ત્રિપરિમાણીય માહિતી પૂરી પાડે છે, જ્યારે ચતુર્થક જે છે એ જીવ વિજ્ઞાન દ્વારા ચતુર્થક પ્રોટીનની માહિતી પૂરી પાડવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ આની વચ્ચે બંધ પણ આવેલા હોય છે, ડાયસલ્ફાઇડ બંધ આવેલા હોય છે પ્રોટીનને બંધારણ વિશે, પણ આપણે ભણવામાં નથી આવતી. નીટની અંદર છે આપણે એક્સ્ટ્રા પોઈન્ટની અંદર ભણીશું. હવે પછીના લેક્ચરની અંદર છે આપણે ડીએનએ મોડેલ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. અને આજના જે બંને ટોપિક જે છે એ હોમવર્કની અંદર છે એ કરવાના છે.